તો વિદ્યાર્થી મિત્રો, શું તમે પણ દશાંશ અપૂર્ણાંકને ટકાવારીમાં ફેરવવા માટે 10 વાર વિચારો છો? તો હવે આપણે એટલું બધું લાંબુ વિચારવાની જરૂર નથી, કારણ કે આપણી પાસે સૌથી સહેલી રીત આવી ગઈ છે. તો એ રીત ચાલો તમને શીખવાડું કેવી રીતે કરવી. ચાલો આપણે ઉદાહરણ સોલ્વ કરીએ. 0.65. હવે આ એક દશાંશ અપૂર્ણાંક છે. હવે આને આપણે શું કરવાનું? તો સૌથી પહેલી પદ્ધતિ, આપણે આને સૌથી પહેલા તો આ પોઈન્ટને અહીંયાથી દૂર કરી નાખવાનો. દૂર કરવા શું કરવું? તો કે એના માટે આપણે પોઈન્ટ કયા સ્થાન ઉપર છે એ ચેક કરવાનું. ચાલો આપણે ચેક કરીએ. એકમ, દશક અને 100 ના સ્થાન ઉપર છે. તો 100 ના સ્થાન ઉપર હોય તો પોઈન્ટ દૂર કરીએ તો શું થઈ જશે? તો કે 65 ના છેદમાં 100 થઈ જાય. બરાબર. હવે શું કરવાનું? ટકાવારી કાઢવી છે એટલે ગુણ્યા 100 કરવા પડશે આપણે. હવે આ 100 છે એ ગુણાકારમાં છે, આ 100 છે એ ભાગાકારમાં છે, એટલે આ બંને તો ઉડી જશે, સરખે સરખા છે. એટલે તો આપણી પાસે જવાબ શું આવ્યો? 65. આ 65 છે આપણો જવાબ છે. પરંતુ અહીંયા નજીક આવો એક વસ્તુ કહું, આ જવાબ ખોટો છે. કઈ રીતે? તો કે અહીંયા આપણે ટકાવારી ગોતવાની છે. એ ટકાવારીનો જવાબ લખવો પડે, ટકાવારીની નિશાની કરવી પડે, ત્યારે જવાબ સાચો પડે આપણો. તો ચાલો આપણે ટકાવારીની એક નિશાની કરી નાખીએ. અહીંયા આ છે આપણો જવાબ. તો આવા જ બે ઉદાહરણ હું તમને હોમવર્કમાં આપું છું. તમારે આનો જવાબ મને કોમેન્ટમાં જણાવવાનો છે. ચાલો એનું એક ઉદાહરણ છે 0.89 અને બીજું 8.5.